વેલકમ સર. આ મારા બાબાના એડમિશન માટે આવ્યો છું. 9મા ધોરણમાં છે, થોડો ધમાલી છે, થોડો ને એકચ્યુઅલી બહુ જ ધમાલી છે. અમારું ટ્યુશન લાસ્ટ વીકથી જ સ્ટાર્ટ થયું છે. તમે કાલથી જ એને જોઈન કરાવી શકો છો. એ ભણવાના ચોપડા કયા લાવવાના તેની જરાક મને લિસ્ટ આપજો નહીં, તો હું આવતા હતા હું લેતો આવું. કારણ કે આ મારતના ડામી શું કરે ખબર, અમારી પાસે પૈસા લઈ જાય ચોપડા લેવાનું, ચોપડા લાવે જ નહીં, ગેમ રમી આવે ને પછી આખું વર્ષ ગયું તો એમ જ કાઢ્યું છે એણે. ના અમે તમને જરૂરથી ચોપડાનું લિસ્ટ મોકલાવી જ દઈશું. તે ઉપરાંત અમે સ્ટડી મટીરિયલ પ્રોવાઈડ કરીએ છીએ. પેપર સેટ્સ છે, વર્કશીટ્સ છે એક્સેટ્રા. એ તમે ભણાયો પછી આ લોકોને લેસન વેસન આપો ખરા કે? હા, અમારે ત્યાં ડેઈલી હોમવર્ક મળે જ છે એ લોકોને. મેઇન વાત એ કે તેને ચેક કરો ખરા. હા રેગ્યુલર અમારા સુપરવાઇઝર્સની ટીમ હોય છે તે ચેક કરીને આપે. કારણ કે અમારે તને બીજો એટલો સ્કીમર છે ને કે એક પાનું લખે ને ભાઈ પિક્ચરની સ્ટોરી પર આવી જાય. આની પહેલાના ટ્યુશન વાળા હું કદાચ ચેક જ નહીં કરતા. એ તો સારું થયું કે એક દિવસ મેં એનું દફતર ખોલીને જોયું કે લાવ મારતો હું ઉકાળે જોઉં તો ખરા. તો જેવું તે પાયથાગોરસના પ્રમેયની જગ્યાએ ભાઈએ પાયરેટ્સ ઓફ ધ કેરેબિયનની સ્ટોરી લખેલી હતી ધક્કામાં. એટલે બરાબર ચેક કરજો. આનું નામ વિજય છે? ના એ તો વિજય માલિયા જેવી સ્કીમો કરે ને એટલે હું વિજય કહું, બાકી તો એનું નામ દેવાંશ છે. અચ્છા ના, અમારે ત્યાં રેગ્યુલરલી હોમવર્ક ચેક થાય છે અને વીકલી ટેસ્ટ પણ થાય છે. તે ઉપરાંત અમારે ત્યાં પ્રી બોર્ડ એક્ઝામ લેવાય છે, પેપર પ્રેક્ટિસ થાય છે. એટલે તમે બિલકુલ પણ ચિંતા નહીં કરો. એટલે આ તમે જે દર અઠવાડિયે ટેસ્ટ લેવ તેનું રિઝલ્ટ તમને મોકલો ખરા? હા, અમે રેગ્યુલરલી નેક્સ્ટ સેટરડે તમને માર્ક્સ મોકલાવી દઈશું. વોટ્સએપ પર પણ આવશે અને તમને હેન્ડ કોપી પણ આપી દઈશું. તો સારું. બાકી લાસ્ટ ટાઈમ તો હું થયેલું, હું એકવાર દાણા ચણા લેવા ગયેલો તો દાણા ચણા એમાં જેને બાંધીને આપ્યા ને તે આની સપ્લિમેન્ટરી નીકળી. એમાં ખબર 30 માંથી 3 માર્ક, એમાંથી 2 માર્ક તો સ્વચ્છતાના, 1 માર્ક લાવેલો ખાલી 1 માર્ક. જો કઈ ફરક પડે છે ને? હા તમે ચિંતા નહીં કરો. અમારે ત્યાં પેરેન્ટ્સ મીટિંગ રેગ્યુલર થાય જ. વાહ બસ આ જ જોઈતું હતું. એક કામ કરો તમે આને છે ને સવારથી હાંજ અહીંયા જ રાખો, કારણ કે ઘરે બેસીને તો મોબાઈલ જ ટીચા કરે, બીજું કંઈ કરતો જ નથી. ડોન્ટ વરી સર, તમે બિલકુલ પણ ચિંતા ન કરો. અમારા જે ફેકલ્ટી મેમ્બર્સ છે તે બહુ જ એક્સપિરિયન્સ છે. તે સિવાય અમે ડાઉટ ક્લિયરિંગ સેશન્સ રાખીએ છીએ. તે ઉપરાંત અમારા ઈ લર્નિંગના સેશન્સ છે. અને જો કોઈ છોકરા નાસીપાસ થઈ જાય છે તો એને માટે અમે સ્પેશિયલ મોટિવેશનલ લેક્ચર્સ પણ રાખીએ છીએ. સો દેટ અમારા જે ટ્યુશન છે 1990થી ચાલે છે, એટલે એટલો એક્સપિરિયન્સ છે અમારી પાસે. ઓહો, આટલું બધું જૂનું તો ફીસ બી વધારે હશે ને? ના સર, અમારી ફીસ બિલકુલ અફોર્ડેબલ ફીસ છે. અને તમે જો ગ્રુપમાં આવશો તો ગ્રુપમાં તમને અમે ડિસ્કાઉન્ટ પણ કરીને આપીશું. ઓહો, તો બધાને કહી દઉં, રમેશ, મહેશ, રાજેશ, સુરેશ કે તમારા બોયરાને અહીંયા મૂકી દો. મારો ખોટો સિક્કો બી અહીંયા જ મૂકીને જાઉં છું. શ્યોર સર. મને તો કોઈ પૂછો. હું પૂછ્યું તને, અહીંયા જાફટ ખાય કે ઘરે જાફટ ખાય? ના તમે બિલકુલ બેફિકર રહો, નિશ્ચિંત રહો. તમારો ખોટો સિક્કો છે તે સોનાનો સિક્કો થઈને બહાર નીકળશે.